સાતમા મુદ્દાનો છેલ્લો ભાગ. શૂરવીર થવું જેથી ઇન્દ્રિયો અંતઃકરણ થરથર કંપે ને ખોટો ઘાટ પણ ના થાય. બોલો, શૂરવીર કોણ છે? ઇન્દ્રિયો આપણને ધ્રુજાવે છે. સ્વામી કે આપણે એને ધ્રુજાવા. કોણ બોલી શકે? જે ધ્રુજાવતો એ જ બોલી શકે ને. યા તો વિચારે ના આવે. એ શૂરવીરપણાનો આખો એને ખ્યાલ જુદો જ હોય. કુસ્તી કરે, મારામારી કરે, બીજાને પાડી દે, એને શૂરવીર બને. હા, ઊંધી જ વાત કરે. અહીંયા શૂરવીર થાવ ને, મનને ઇન્દ્રિયો બીજાને ધ્રુજાવ. શૂરવીર આપણું કોઈ બીજાને ધ્રુજાવે ને એને શૂરવીર માને. યોગી આગળ પોતાને ધ્રુજાવે એ શૂરવીર છે. અહીંયા કોઈ ચાલતું નથી. મન આગળ જે રોફ મારે, પોતાનું મન આગળ રાખ. ગુલામ, મનનો ગુલામ. ભગવાનનો ગુલામ થાય એ શૂરવીર. દાસ, ભગવાનના દાસનો દાસ ગુલામ થાય એ શૂરવીર. અહીંયા એ વાત છે. છેલ્લા પ્રકરણ બીજામાં રાત દિવસ વાંચ્યા જ કરવું. રાત દિવસ વાંચ્યા જ કરવું. વર્ષે એકવાર વાંચવા આવે. કારણ એટલું વાંચવા કરવું એટલે એવું કંઈ નથી, પણ એની અંદર જે ભાવ છે, જે પ્રગટપણા પ્રતીતિ, એ ધારવું. છેલ્લો ફકરો આવે છે, એમાં લખ્યું જેવું પરોક્ષ દેવની જે પ્રતીતિ છે તે પ્રગટ ગુરુરૂપ હરિ એની જે પ્રતીતિ આવે તો સર્વે મનોરથ પૂરા થાય, સર્વે સંકલ્પ સિદ્ધ થાય. પછી ઘણા કહે છે તો આપણે મોટા પુરુષને કરોડપતિ માનીએ તો આપણે કરોડપતિ થઈ જઈએ. એવી નથી. શુભ સંકલ્પ, આધ્યાત્મિક, સત્સંગલક્ષી, વ્યવહારલક્ષી નહીં. એ તો દેહનો વ્યવહાર છે, આત્માની વાત છે. આ બાજુ જો તમે કરો શુભ સંકલ્પ, મંદિર બનાવવાના, સત્સંગ વધારવાનો, એ બધું જે હોય તે થતું હોય. થાય ના થાય, ઊંધું થાય, એકદમ ઊંધું પડે, ઊંધું થાય. એમાં આ છતું થાય છે, વ્યવહારમાં ઊંધું પડે પણ અહીંયા છતું થાય. એની એ જ વસ્તુ. પેલા સિક્કાના બે પાસા હોય ને, હેડ એન્ડ ટેલ. એટલે આપણે એક ઊંધું પડે તો બીજું છતું થાય. ટેલ જાય તો બધું હેડ એ ઊંધું પડ્યું. એટલે વ્યવહારને બે આપણે માનીએ ચાલે એવું નથી. વ્યવહારમાં તો એડજસ્ટ કરવું પડે જ્ઞાનથી. તમારે રાખવાનું તો આધ્યાત્મ. હા, ત્યાં બગડ્યું, આપણે ધારો વ્યવહારમાં બગડ્યું, ત્યાં રોદડા નહીં રહેવાનો. હવે મારે શું કરવું, એમ કરવું. રસ્તો કાઢો, જ્ઞાનથી રસ્તો કાઢો. બીજી રસ્તો કાઢશો ને એ તો અધૂરું જ રહેશે. તૂટ છે, થીંગડા માર્યા જેવું. જ્ઞાનથી, તમારા આત્મજ્ઞાનથી જો રસ્તો કાઢશો ને, પરમનન્ટ ઉપાય આવી જતો. એટલે આ છેલ્લાના બીજામાં આ જ વાત આવે છે. ગુરુ હરિ, પ્રગટ ગુરુ, એની છે પ્રતીતિ. એટલે એ રાત દિવસ એ ઘૂંટ્યા કરો. આ સાચું છે, આ સાચું છે, આ સાથે આવે છે, આ રૂપ મારે થવાનું છે. જેમ હવે પૈસો ઘૂંટ્યા જ કરે છે ને 24 કલાક. પૈસાના જ વિચાર આવે. પેલા આંબા શેઠ હતા, રાત્રે સપનામાં ધડાધડી કરતા. એક ગ્રાહક આવે સપનામાં. પછી આંબા શેઠ કહે કે 7 રૂપિયા વાર, એટલે ના 9 રૂપિયા વાર. આ કે 5 રૂપિયા આપો. 7, 5, 9, 5 લે, 7 ઉપાડો. અને પોતાની જે શાલ હતી ને 2 કટકા કરી નાખી, કામ નાખીને કા બાજુ નાખી. શેઠાડી ઉપર પડ્યું પેલું શાલ.
હા, આ શું કર્યું? આ કે જૂનો ગ્રાહક હતો, સાથમાં આપી દો. આંખ તો ખોલો, જુઓ તો ખરા ક્યાં ગ્રાહક ને ક્યાં દુકાન. પથારીમાં દુકાન ચલે. આપણે બધા આંબા શેઠ જેવા આટલા એટલે આપણે આ જ બધું ચાલતું હોય. પૈસાના વિચાર આવતા હોય, ભગવાનના વિચાર આવે એ સ્વામી કહે છેલ્લા બીજામાં આ સમજવાનું. ભગવાનના વિચાર આવે, કરો વેપાર ધંધો, એની ના નથી, વિચાર આવવા જોઈએ. સત્સંગ પ્રધાન જીવન, એમ સ્વામી મહારાજ કહે છે. પૂજ્ય ભગતજી મહારાજ આટલી કલમ યાદ રાખી જો, એટલે આ પ્રગટ પ્રાપ્તિ થઈ આપણને, એના વિચારો આપણને આવવા જોઈએ. રાત દિવસ વાંચ્યા જ કરું એટલે એમાં આ વાત આવે છે. જે આપણને પ્રાપ્તિ થઈ, ગુરુ મળ્યા છે, એના વિચાર, એનો મહિમાનો વિચાર, એના ગુણ, ભલે બધું કરો તમે, નોકરી ધંધો બધું, પણ આ મનમાં આ જ ચાલુ છે. એટલે આ એ યોગી આવે સંકલ્પ વિકલ્પ. મુક્તાન સાહેબ મહારાજે કહ્યું કે સંકલ્પ વિકલ્પ થાય છે ખૂબ બરો રીતિનો, આટલા સંકલ્પ થાય છે. પછી સુરા ખાચેને એટલે એ લોકોને પૂછ્યું, તમને અરે માં તમે મળ્યા સંકલ્પ જો આમ ઉડાડી દઈએ, આ ખબર જ નથી સંકલ્પ કોને કહે. મુક્તાને ખબર હતી કે સંકલ્પ વિકલ્પ, યોગી આ સંકલ્પ છે ને આપણને કદાચ પકડાય, વિકલ્પ તો પકડાય જ નહીં. ઝીણી ઝીણી અંદર ચાલ્યા, જે આપણે મિનિટનો કાંટો અને સેકન્ડનો કાંટો, સેકન્ડનો કાંટો દેખાય આપણે, મિનિટનો ખસતો લાગે જ નહીં, કલાકનો તો લાગે જ નહીં. એટલે એવી રીતે વિકલ્પ ખબર જ ના પડે, સૂક્ષ્મ અંદર. ધારો કે અત્યારે આપણે ક્રિકેટની જ વાત કરો, ક્રિકેટ આપણે રમતા હોઈએ અથવા જોતા હોઈએ, એમાં તો બધા લીન થઈ જાય કે નહીં, તો એની અંદર જોજો ક્રિકેટની અંદર વિકલ્પ ચાલતું હોય, બીજા વિચાર ઘરના, ત્રીજા બીજા, એમાં જો દુઃખી હોય ને, કંઈક પ્રોબ્લેમ હોય તો ક્રિકેટ જોતો હોય તો એના અંદર પ્રોબ્લેમ ચાલ્યા જ કરે. બીજી બે બધા ટેપમાં હોય છે ને 4-4 ટ્રેક, એવું અંદર આપણે 4-4 ટ્રેક ચાલતી હોય, વિકલ્પ પકડાય ને. મારે સંકલ્પ મુક્તા છે, તમારા જેવા કોઈ હોય તો 2-4 સ્થૂળ સંકલ્પ પકડી શકે, બીજા તો ખબર જ ના પડે. એટલે આપણે એની અંદર આ ગોઠવી દેવાનું. નોકરી ધંધો એ કરે ઉપર સંકલ્પ, પણ વિકલ્પની અંદર તો આ ચાલતું હોય. જેટલી પ્રતીતિ આવે પ્રગટમાં એટલી વિકલ્પમાં પણ ચાલ્યા કરે. ઉપર તો આ સંકલ્પ કર્યા કરે. દરિયો હોય ને, ઉપર 500,000 ફૂટમાં તોફાન મચાવે, નીચે તો ધીર સ્થિર હોય એકદમ. જેટલી સંકલ્પ, જેટલી નિશ્ચય વધારે દ્રઢ હોય, સ્વામી કહ્યું ને એમ કરોડમણ દાણા હોય તો 7 દુકાળ પર તો એને પ્રશ્ન ના રહે, ભય ના રહે. જે નિશ્ચય હોય ને આટલો નિર્ભય થઈ રહે, બહાર ગમે ઉથલ પાથલ થાય ને, રસ્તા પર આવીએ પણ દગે નહીં, આનંદ રહ્યા જ કરે ને. અંદર ખાને અંદર સ્થિર છે, અંદર કોઈ હલાવી શકે નહીં. નિશ્ચયનો બળ એવું છે, અંદરથી હલે નહીં. ઉપર વેપાર ધંધો હોય એટલે એના વિચારો આવે, અંદર ખાને કે દ્રઢતા, અંદર કોઈ સંકલ્પ પેસી ના શકે. વ્યવહાર સંબંધી ઊંડે ઉપર ઉપર ચાલ્યા કરે, એટલે એ સપનામાંય ના આવે ને કાંઈ ના આવે, અંદરનું હોય એ સ્થિર ધીર રહે. પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય સ્વામી જાગા સ્વામી, પૂજ્ય અદાશ્રી ને પૂજ્ય શાસ્ત્રીમાને સંભાળવા દરરોજ સ્મૃતિ કરવી. યોગી આપણે કરતા રોજ સ્વામી કે આજે અમે સારંગપુરજી આવ્યા, સારંગપુર મંદિર સ્મૃતિ કરી, આજે અમે ગોંડલજી આવ્યા, રોજ બધા જુદા જુદા મંદિર સ્મૃતિ કરે, આ બધું કરે. એટલે ટૂંકમાં એ જ ઘાટ કર્યા કરે, એક સમય બીજો, બીજો સમય ત્રીજો. પણ એટલે આપણે જેટલી પ્રતીતિ હશે ને, જેટલો સાચું મને ઓટોમેટિક તમે કહેવું જ નહીં પડે. બેસીને ધ્યાન કરું, મૂર્તિ ચાલતું જ હશે એને અંદર.
અને જેને આ પ્રતીતિ ઓછી એને બધું ગોઠવણી કરવી પડે. હું આત્મા છું, બ્રહ્મ છું, આમ બધું પણ બેસીને કરે ને તારે થાય, બોલે સહજ થાય. જ્યાં ક્રિકેટરો હોય ને આમ તો આમ કરે ને આમ તો માસ્ટર સ્ટ્રોક હોય, આમ 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 કરે આમ એક જ હાથથી ડાબા હાથથી અને ઓલો ગમે ગોઠવીને તો ભડાક મૂકી તૂટી જાય. આવું થાય. ઓલા એકદમ આ સંગીતકાર યોગી આપણા વખતમાં એક સિતાર અફાર આવ્યા હતા. એ યોગી આપે એની સાથે તાલ મેળ્યો ને બરાબર આમ વગાડતો તારી છે ને આમ આમ નહીં આમ પણ એક્ઝેક્ટ ઓલા તાળે તાલ વાગે. પછી એને પેલું ગોઠવે ને બોલો સેટિંગ થાય તમે ટક 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 એને ખાલી આમ જ કર્યો, 5 તારો આમ કર્યું, એને પકડી પાડ્યું. એ કે અલગ અલગ નહીં, આમ સાથે કર્યું અને સાથે તમે લોકો તબલા બધા ગોઠવો પડે. 5 તારમાં એને ખબર પડી જાય કયું ઢીલું છે ત્યાં, એક જ ઝાટકે ગોઠવી જાય. પછી પૂછ્યું, બધું પ્રોગ્રામ થયા પછી પૂછ્યું તમે આવું રોજ 3 કલાક 20 વર્ષથી ખરું છું, આ રોજ 3 કલાક સીધા, એમાં 1 મિનિટ ઓછી નહીં વધારે થાય, પણ ક્યાં છે સીધમ આમ કરે ખબર પડીએ. આપણે આમ કંઈ કરતા ઠેકાણું ના પડે. એકદમ 5 તારીને ખબર પડીએ કયું ઢીલું છે. એટલે આમાં સિદ્ધ પુરુષોની વાત છે. જો આગળ આવશે કોઈ વારે ત્યારે આપણે વેગમાં હોઈએ તો પણ વરી જવું, એ ગુણ જબરો છે. આપણે ના વરવું એ ગુણ જબરો છે. કોઈ મને શું કહે આમ જ થશે જબરો પણ ના વિચારવું, તટસ્થ બુદ્ધિ એવું નથી, હાથ પાડી દેવું નથી. વિચાર બસ પોતાને એક રાખી જ મૂકે. એક વિદ્વાન થઈને આવ્યો હતો 2 જણ, પછી એના બાપુજીએ કહ્યું કે તમે સભા કરો, સભા જીતો તો વિદ્વાન માનીએ. તો બંને આવ્યા. મોટો ભાઈ કે સભા હા કે જે કંઈ કહેવું ના જ પાડો, જે કંઈ ના જ પાડો. એમાં સભા જીતવાની વાત છે. નાના ભાઈ ઈશ્વર વ્યવસ્થિત જવાબ કરીને એ રીતે સભા જીતી. એટલે આમાં કટ વરી જવું જે જબરો ગુણ છે. આપણે તપાસ કરો. કદાચ ઉપરથી ના બોલીએ, સામે જબરો હોય એટલે આપણે અંદર ખાને ચાલતું જ હોય, અંદર ખાને નમતો ના હોય, ઉપર તમે કોઈને દબાઈ દો, અંદરથી દબાવ સાચું. હૃદય જીતો, કોકનું હૃદય જીતો એ ખરી વાત છે. ઉપર બધું જીતે કરીને દબાઈ દઈએ. If you silence a man, it does not mean that you have won over him. કોઈ દબાઈ દે, તમે બુદ્ધિ એવી હોય, બુદ્ધિ શક્તિ હોય, સામે દબાઈ શકે. ત્યાં એ કંઈ દબાવી નાખે, એના અંદર કબૂલ કરે છે ને, તમે જે બોલો છો એના અંદર થાય છે. અને એ રીતે જો સાયલન્સ થાય તો માને સાચું. એટલે સ્વામી કે આ કટ વરી જવું, આપણો એકડો સાચો રાખવો નહીં. અને જબરો ગુણ કયો છે એ જોજો. આપણે જબરા અને શૂરપણા ને બધું જ્ઞાનીને બધી સમજણ જુદી છે, ઊંધી જ છે બધી. આ લોકો દાસનો દાસ થાય ને જ્ઞાની, આપણે આગળ બુદ્ધું જ લાગે કે સમજ પડતી ને કે હા હા કરે રાખે. હા એમને નથી થતું. હા હા સ્વામી કે મારા એક ભોળો હોય ને તો માન વધાર હોય. હા ભોળો હા પાડી શકે જ નહીં, સમજ જ ના પડે.
કોઈ વારે ત્યારે આપણે વેગમાં હોઈએ. જોજો, વેગમાં ના વારે, સ્પીડમાં ગાડી જતી હોય ને 90 કિલોમીટર એકદમ રાઈટ ટર્ન મારું ના થાય, આમ લેવું પડે. એમાં આ તમારે લોકો આપણે એન્જિન હોય ને રેલવે, એ તો વારું રાઈટ ટર્ન ના આમ લાવવું પડે. સાયકલ વળી જાય 90 ડિગ્રી, આપણે ચાલતા જ 90 વળી જાય. જેટલું મોટું વાહન ને એમ ચક્રાઓ મોટું થાય વધારે. મતલબ બસ 2000 જણને વારો એટલે ટ્રેનમાં 2000 બેઠા ને, મોટો ચક્રાઓ લેવો પડે. આપણે ધડાધડી કહી નાખે ના ચાલે, આપણો નિર્ણય નહીં. એટલે પ્રમુખ સ્વામી છે, યોગી આપા છે, એ લોકો આ લક્ષ્યમાં રાખીને નિર્ણય લે છે. ઘણી વાર સ્વામીને કેમ કહેતા નથી? એવું બહુ થતું યોગી આપાનું, સ્વામીને કેમ કહેતા નથી? ખાલી એને એકલાને કહેવાનું તો કહી દે, પણ એને કહેવાની સાથે બીજાને કેટલાને કહેવું પડે. એ આપણને ખ્યાલ હોતો નથી, ભળે એને કહી નાખે. બીજા એની શું અસર થાય, કેવું થાય, આપણે જોતા નથી. અને આ લોકો અમે છે ને માહિમમાં કેશવ અમીનની પેલી એલેમ્બિક કંપનીની ઓફિસ હતી, ત્યાં ગયા હતા પધરામણી. ત્યાં એટલે મેનેજર હતો ને, એ કહે કે સાહેબ તમે પગાર વધે, તમે શું જાય છે, 15 રૂપિયા વધારવાના છે. અરે રોજ નાખીને હોય અઠવાડિયે, ખબર નહીં જે હોય, 15 તો વધારવાના છે. આ 50 જણ છે, 15 ગુણ્યા એમાં શું છે કે પછી વિચારીને કહીશ. જો હા એના પણ ગભરાયા પણ નહીં, સમજતો નથી, ભાન નથી, એવું નહીં, વિચારીને કહીશ. તમે રસ્તામાં આવતા તો મને વાત કરી કે જો એને ખાલી 50 જણ જ દેખાય છે, મારે 4 ઝોન છે આખા ઇન્ડિયામાં, જો 15 રૂપિયા ખાલી વધારો ને 7 લાખ મહિનાના વધી જાય, એને દેખાતું નહીં. એટલે એ રીતે નિર્ણય લેતા. 15 રૂપિયા વધારવામાં એને પ્રશ્ન થતો હોય, આ બધા કેમ સાહેબ આટલું 15 રૂપિયા શું જાય છે? આખો એટલે મોટા ઉપર જે નિર્ણય લેતા હોય ને ધ્યાનમાં રાખીને ધડાધડી ના કરી નાખે. એટલે કટ વરી જવું. આપણે કેમ સ્વામી અમને કહેતા, કેમ આમ નથી કહેતા, આપણે એકવાર કહી દઉં, પછી આગ્રહ ના રાખવો મોટા પુરુષ આગળ. પછી જે કંઈ કરવું જ જોઈએ આપણે, હા એકવાર જણાવી દઉં, જે કંઈ કહેવાનું હોય કહી દેવું. પછી વારે વારે વેણ ઉપર વેણ ના લાવવા. પછી આપણે પોતે જે વાત કરી હોય સાચું ઠરવા માટે સત્પુરુષને ખોટા પાડીએ, એ ખોટી વાત છે. આ તો બહારની વાત, સત્પુરુષ આગળ નહીં. 5 જણ ભેગા હોય તમે અને કંઈ ચડસા ચડસી થઈ ગઈ, તે વખતે પણ સ્વામી કે કટ વરી જવું. હવે કરવા શું આવ્યા છે એ તો વિચાર નથી, ત્યાં જ ભૂલ ખાઈએ છીએ. આપણે બ્રહ્મરૂપ થવા, એકાંતિક થવા, સાચા ભક્ત થવા આવ્યા છે, અને આમાં ક્યાં ઘૂસી ગયા હતા? એટલે એકવાર ભાઈ હતા ને, હવે જવું તું ગોંડલ, અને બસ પકડી વળી અમદાવાદની, આપણે સુરેન્દ્રનગરથી. આપણે એવું જ થાય છે, જવું છે ગોંડલ ને ઉત્તરાધાર આપણે અમદાવાદ આવી ગયેલા. વિચાર આપણે બ્રહ્મદર્શન કરી વાત કરી ઘણી વાર, તમેથી પાસે નકું ને 2.5 કલાક થાય, બરાબર? 5 કલાકે નકું બોર્ડ ના આવે તો હું સમજવું. આટલા વખતે કરીએ પણ કેમ આ ગડબડ કેમ છે? કેમ ભક્ત થવાતું નથી? કેમ એકાંતિક પણ ભગવાનમાં અખંડ વૃત્તિ હતી? તપાસ કરી. એટલે અહીંયા સ્વામી કહે છે કે આટલું આવા મોટા પુરુષનો આપણે મહિમા સમય બધું કરી પણ કેમ આવું થઈ જાય? કેમ આપણો એક કોઈ સાચો રાખવા પ્રયત્ન કરીએ છીએ? અંદર ભગવાન કદાચ ના હોય પણ અંદર ના પાડી છે. જો સ્વામી ખાસ આમ તો ચાલુમાં કદાચ વરી જાય કોઈ કહે ને, પણ વેગમાં હોય ને તારે તકલીફ થાય.
ગાડી એમ ધીમી ચાલતી હોય તો ઊભી રાખીને વારી શકાય, પણ એકદમ સ્પીડમાં હોય 120 કિલોમીટર સ્પીડ હોય તો એકદમ ના વરે. આમ વેગમાં પણ વરી જો, કટ વરી જો એમ કે પેલા તો વરી જાય. ગમે તો આમ મનમાં હોય આમ એકદમ ક્રોધની લિમિટ ના હોય એટલી એકદમ આધરો થઈ જાય. મારે ગુસ્સો છે ને એ બ્લેકઆઉટ, 1-2-5 સેકન્ડ માટે પણ બધી મેઇન સ્વિચ ઓફ કરી દો એ ગુસ્સો, પછી તરત 5 સેકન્ડ પછી આપણે સ્વિચ ઓન કરીએ દેખાય. 5 સેકન્ડ તો નહીં દેખાય નહીં. ગુસ્સો આવે ને તમે કોણ છો, ક્યાં છો, શું છે, કાંઈ નહીં, એકદમ ટોટલ અંધકાર થઈ જાય. તે વખતે સ્વામી કટ વરી ગયો તો એ કામ થાય. એટલે તે વખતે જો આપણે આ વચન ધાર્યા હોય ને, સ્વામીને રાજી કરે, ભગવાન રાજી કરે તો તરત બ્રેક મારે. પોતા મંજી કાકાને રાજી કરવા હોય તો પછી જવા દે, આવો કૂટાવ પછી ભગવાન થઈ જાય. ના થાય ને તો જ માનવું કે ભક્ત પણ આવ્યું. કટ વરી જાઓ ને તમે તો સમજવું ત્યાં બધી કાચું છે. આપણે કરવા સિવાય શું થઈ રહ્યું છે એવું થઈ ગયું. આ ક્યાં પડી ગયા, આમાં ક્યાં ઘૂસી ગયા. આપણે કોઈને નિયમમાં રાખવા માટે આવ્યા છે કે આ કરવા આવ્યા છે, અભાવમન લેવા આવ્યા છે, કોઈને હરખા રાખવા આવ્યા છે. નિશાન શું છે, કરવાનું શું છે, આ બધું ભૂલીએ છીએ. ભાઈ આમાં ઘૂસીએ, આમાં ઘૂસીએ, ગલીઓમાં એમાં ઘૂસી જાય. પછી બધા બધા નિશાન ચૂકવાની છે. હંમેશા ગોલ હોય ને એના સાઈડ નજર હોવી જોઈએ. સાતત્ય અખંડ ગોલ થાય ને. આ જેટલા જે સિદ્ધ થયા છે ને, જેટલા ચેમ્પિયન થયા વર્લ્ડ, અખંડ ને તમને ઉપર તમે સાહેબ વાત કરો પણ એને અંદર તો ચાલતું હોય. એને જે એનું કાર્ય હોય, બોક્સર હોય તો બોક્સર, રનર જે હોય અંદર એને ચાલતું. તમે સાહેબ વાત કરતો અંદર તો એને ચાલતું હોય. આપણે જ જોજો, તમે કોઈ કામ માટે લગ્ન લાગી ને તો કોઈ સાહેબ વાત કરે પણ સર્વમાં થઈને બહુ એવું થાય છે. તો આપણે મળે કે સાંભળતા જ લાગે. હા હા પાડે આમ કહે એક જુદો જ હોય, ચાલતું જાય. ઘણી મેં તો અનુભવ થયો છે. સારું છે પણ એટલે કહેવાનું શું કે જો આપણે શું કરવાયા છે એ ધ્યાનમાં તો પછી આ કટ વરી જાય. આ વાત ક્યાં કરવાયા છે, થયું કે ના થયું, આ થવું જોઈએ. જે કરવા એ ના થયું તો શું કામનું? બધું થયું, બધાને તો એકાંતિક બનાવી દીધા પણ તમે ના થયા તો શું કામનું? સત્સંગમાં 2 પ્રકાર છે, એક ભ્રમરૂપ કરવાવાળા અને એક ભ્રમરૂપ થવાવાળા. આપણે તપાસ કરો કઈ ફાઇલમાં છો. મોટે ભાગે 99% કરવામાં જ જાય છે. થવાવાળા બહુ ઓછા હોય. જાણ પણ હોય ને તો જ રહે. મસ્ત અંદર એને અખંડ આનંદ રહે. હા, બહાર ગમે ધડાધડ એને અંદર શાંતિ રમ. બીજા બધા શાંત હોય ને તો ઉકરી જાય બહારનું વાતાવરણ જઈને. બોલે નિશાન છે ને. હા, હું આત્મા છું, બ્રહ્મ છું, કરોડપતિ છું. કોઈ બાર ભાઈ ગમે એટલી બધી વાતો કરતા હોય, દારિદ્ર્યની વાત કરતા હોય, આમ કરોડપતિ એ ભેગો ભરી આપવાનો અલગ રહે. અંદર પોતાનું સુખ અને અલગ હોય. મારે કંઈ દેવું નથી, આ નથી, બેંકમાં આટલા પડ્યા, અને અંદર શાંતિ છે, સ્થિરતા છે. અને ઓલા બીજા બધા ઉપર ધડાધડી કરે, આમ છે ને તેમ છે, મરી ગયા ને શું કરવું, આ સરકાર આવી છે ને બધાને વાંક કાઢે બેઠા. ખરેખર કરોડપતિ હોય ને જેને કંઈ દેવું ના હોય, સ્થિર હોય, સરકારનો વાંક ના હોય, કોઈનો વાંક ના હોય, કાંઈ નહીં, પોતાની સ્થિતિ મસ્ત રહે. હવે આવે છે એક વાત શીખવાની છે. કટ વરી જવું શીખવાની છે. નથી એટલે કે ને શીખે. આપણામાં નથી આ ગુણ. સ્વામી પર લખે કેમ શીખવાની છે. એનો અનુભવ હજારો હરિભક્તોના અનુભવ હોય ને,
કટ ભરી જતા નથી. વાત કંઈ 3 કલાક યોગીઓ પણ બગાડ્યા હતા અમદાવાદમાં. બાપા 2 જણને સમાધાન કરતા હતા. માને નહીં, સમાધાન થવાય પાછું છટકે કરે, આવે આમ પાછું છટકે. પછી છેલ્લે કંઈ મેળ ખાધો, બાપા કહે સામસાર દંડવત કરી લો. કરતા એક શું કે તને કોણ કરે દંડવત? આ તો બાપા કહ્યું એટલે કરું છું. બાપા હાથ પકડી મને કે ઊભા થાવ, હાલો તલમાં તેલ નથી. આ કરવાય છે આપણે, આ કરવાય છે તો એકડો સાચો રાખવાનો, બાપાને સાચો કરો ને, બાપા બાજુ ઢળો ને, બાપા જે કહેવામાં કરવા માંગે છે એ બાજુ ઢળો ને. એમની સામે પડ્યા તમે, ઓલા 2 જો સમાધાન તમે ના કર્યા તો એની સામે નહીં, બાપાની સામે પડ્યા તમે. હા, રોજ થયું ને, બાપાને ના માનો, માની આવો શું જાય છે? અનંત જન્મ થયા, કેટલા નમાન કેટલી ગુલામી કરી છે, આ જન્મે એમના વચને હું કામ ના કરું? એવું દંડ રહેશે ને. બહાર તો પછી હાથ જોડતો હોય છે, અહીંયા જ નથી ચાલતો. અહીંયા દાદાગીરી કરે. જો વિચારજો તમે, બહાર કેટલું આપણે નમતા હોઈએ છીએ, કેટલી ગરજ હોય છે. અહીંયા એટલી ગરજ હોય ને કામ થઈ જાય. અહીંયા કોણ જાણે બાપ થઈને જ ફરે છે, એકદમ બિંદાસ એમ કે કોઈ જ ના હોય. થોડો વિચાર કરવા શું આવ્યા છો, આટલું જો વિચાર ને. સ્વામી કહ્યું છે નિરંતર તપાસ કરું, શું કરવાનું શું થઈ રહ્યું છે, એમાં આ તપાસ કરવાનું. હવે કરવાય થાય કે જો તમે સદગુરુ થયા પછી તમે કોઈ ભંડારી કોઠારી મહાન જે બધું થયા બધું થયા, પણ કરવા ના થાય હું કામનું? મહાન થવા આવ્યા છો, કોઠારી થવા આવ્યા છો, હવે શું કહે છે અહીં ભંડારી પૂજારી અથવા તો બધે તમે કોઈ પણ કાર્યમાં નિપુણ થયા, વસ્તુ સાચી છે પણ એ અલ્ટિમેટ નથી. એ પગથિયા છે, જે આપણે કરવાનું છે એના પગથિયા છે. પગથિયા પર અટકી ગયા, વાળમાં જ અટકી ગયા. જો અંદર બગીચામાં જા, વાળમાં જ ઘૂસી ગયા, ત્યાં હલવાઈ ગયો, પેકિંગમાં હલવાઈ ગયો. અંદર માલમાં જા, અંદર એક કરવાની એ છે આપણે. જો પેકિંગ કેટલું સરસ હોય છે, જો ને ઘણી હવે ફેંકવાનું મન ના થાય કચરા પેટીમાં, તો ફેંકી દઈએ છીએ. પણ ઓલો અંદરનો માલ એ ગ્રહણ કરીએ. અંદર જવાનું કરવા શું આપણે વાત કરીએ, શું કરવા, આપણે કોણ છે ને શું છીએ. પોતાનો બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોરો પડવા દેવો નહીં. હવે કોણ કહી શકે? દિવસમાં કેટલી વાર કહો છો હું આત્મા છું બ્રહ્મ છું? માનવાની વાત તો પછી વિચારે આવે છે આત્મા છું બ્રહ્મ છું, અમથામ થયું, બીજા બધા વિચારો આવ્યા. હા, મેં કઈ કથા કરી, મેં કેવું કર્યું, કેવું કાર્ય કર્યું, કેવું આમ બધું આ મંદિર કર્યું, આ વિચાર હું બ્રહ્મ છું. જે કરવાનું છે તો વિચાર જ નથી આવતો. માનવાની ધારવાની તો ક્યાં વાત રહી, કેટલો આગળ થયું. કરોડ બોલ, કરોડ શિલિંગ, હા એ બોલી ગયા, પણ કરોડ એટલે શું ખબર છે? કરોડ શિલિંગમાં શું શું આવે એ ખબર છે? મેં મુંબઈમાં મેં પહેલાં આપણે કરશન પાર્ટી હીરાન વેપારી, મેં એમને પૂછાયું કે 1 તોલા હીરાની કિંમત શું? એટલે 1 તોલામાં 50 નંગ ચડે નહીં, 1 તોલાનો એક જ. 1 તોલામાં 50 નંગ ચાળે 2.5 લાખ થાય, મતલબ 5-5 હજાર ના. 1 તોલાનો એક જ 9.5 કરોડ રૂપિયા. આમ તો બંને તોલા છે, 50 નંગ બને એક મૂકો, 9.5 કરોડ થાય. એક સંપ
બધા નોખા છે બધા. હવે 9.5 કરોડ મર્સિડીઝ ગાડી કેટલી આવે? 9 કરોડ 9 તો આવે જ ને. આની અંદર 9 મર્સિડીઝ ગાડી છે, દેખાય છે. અને હવે ત્યાં અમે દેશમાં વાત કરું, ત્યાં શતાબ્દી ઉત્સવ વખતે 3000 સ્કૂટર હતા. પણ 3000 સ્કૂટર આવી ગયા એની અંદર. આખું પાર્કિંગ લોટ 1 તોલા હીરાની અંદર. બાપા દેખાય છે આટલા 6 ફૂટના, અનંતકોટી બ્રહ્માંડ અંદર આવી જાય છે. એવી વાત છે. એટલે આ રીતે આપણે પોતાને આત્મા માનીએ ને એમાં આ બધી આવે. યોગી બાપા છે ને ખાલી આંકડો બોલ્યા નથી 1 કરોડ એટલે એકડા ઉપર 7 મીળા ચડે એવું નહીં. જાણતા હતા, માણતા હતા. જાણવા હોય ને તો આપણે કરોડ રૂપિયા શું જાણો છો, પણ છે તો અહીં પાસે કંઈ હોય તો માણતો ના હોય. હા, ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. નાની એ બાબતો ખૂંચેલા હોય છે આપણે. મને આમ ના થયું. કરોડપતિ તો હોય જો એ પાસે બધું જ હોય, ભાઈ ઈચ્છિત વસ્તુ ના હોય ને, કરોડપતિ પાસે ઈચ્છિત વસ્તુ ના હોય ને દુઃખી જ રહેતો હોય. કલકત્તા એક બાઈ હતી, આખું કુટુંબ હતું આ લોકોનું, ક્રિશ્ચન હતા, યુરોપ ઇંગ્લિશ મેન. પછી 30 વર્ષના પછી ઓલી બાઈ એના બિશપ પાદરીને વાત કરે કે મને શું હવે એના ઘરમાં બધા ભણેલા, લોયર ને ડૉક્ટર ને દીકરા દીકરી ને પૌત્ર ને બધા ખૂબ વ્યવસ્થિત કુટુંબ, કોઈ ખામી નહીં હોય, તો એને સુખ જ નહીં. પછી એ પાદરી પૂછ્યો, ઊંડાણ લઈ ગયા કરતા કરતા એને કહે મારા ધણી મને થેન્ક યુ કોઈ કહ્યું નથી. 30 વર્ષથી સેવા બધું થેન્ક યુ. કરોડો રૂપિયા તે વખતમાં તો એક આટલી ઈચ્છિત વસ્તુ નથી, દુઃખ હતા. એટલે બહાર તમે ધારો કરોડ રૂપિયા બોલવું સમજવું જુદી વાત છે, પછી એ પામવું એ જુદી વાત, પછી માણવું. અહીંયા અટકે છે બધા ગાડી માણવું. જ્ઞાની હોય બધા પણ બ્રહ્મ સ્વરૂપ આનંદ યોગી આપણે લેતા 24 કલાક. કોઈ માન આપે, અપમાન કરે, આ કરે, વળે ઢકે, ખાલી છે એવું કે ખાલી બીજાનું થયું. પોતે સુખ લેતા હતા એટલે ખાલી કોનું ચોખ્ખું દે. પણ અઘરું છે. તો જ્યાં બોલી શકે કોના પોતાનું બ્રહ્મપૂર્ણ આનંદ ક્ષણ માત્ર મોરો પડવા દેવો નહીં. જે અખંડ સ્થિતિમાં હોય એ જ કહી શકે. ના કલ્પના આ વાત જ નથી. આ શબ્દ ઉચ્ચારી ના શકાય. ક્ષણ માત્ર મોડો પડવા દેવો નહીં. કોનો અધિકાર છે બોલવાનો? ક્ષણ માત્ર સુખનો વિચાર જ નથી આવતો, એટલે દુઃખમાં એમાં ડૂબેલા છે. કેવી સ્થિતિ કહેવાય અબજોપતિ. અને તો એની ખખા નહીં ને થોડોક વૈરાગ ત્યાગ ને તો કેટલી ખખા સામર બારી નાખીએ આપણે, ભસ્મ થઈએ બચાર. જો નિષ્કાન સ્વામી ઓલા પથ્થરમાં દૂધ પાક પડ્યું, પોતાને લબ મારવા લાગ્યા. દોડીને ગયા હરિભક્ત સ્વામી ગોપાલ સ્વામી નિષ્કાન આવું કરે. આ 2 મણ દૂધ પાક ગટરમાં ઢોળી નાખ્યો. સ્વામીને કહ્યું સ્વામી તમે જ્યાં સુધી રહો ત્યાં કાચી રસોઈ બનશે, ત્યાં ચિંતા ના, તમે રહો, તમે જતા ના રહો, તમે જે કહેશો એ બધું કરશું પણ તમે રહો. નિષ્કાન સ્વામી સેવક કે ચોળી ફાળ ખાતો ખાવા દેતો નથી. એટલે એમનો વૈરાગ બીજાને બારે. પણ પ્રમુખ સ્વામી છે યોગીઓ કેટલું જવો વૈરાગ, પણ કોઈને એની ખબર પડી છે યોગા કેટલા બૃહદ વૈરાગ, પણ બીજાને જમાડી શકે? જમાડી ના શકે. વૈરાગવાન હોય ને જો બીજાને ના જમાડી શકે. પોતે જમતો ના બીજાને શું જમાડવાનો હતો? યોગી બાપા જમતા નતા ને બીજાને જમાડતા. પ્રમુખ સાહેબ જમતા બીજાને જમાડે છે. જોઈ લો તો કોઈ સ્વામી બાપા વૈરાગને ખખા નથી.
જોઈ જ નથી આપણે. દેખાય પણ એને પેલું એને કે અહંકાર નહીં, ઘમંડ એ પણ નહીં. એટલે આ લોકો બ્રહ્મ સ્વરૂપ વર્તે પણ એનું પણ બ્રહ્મ સ્વરૂપ પણ માન આવે છે, બ્રહ્મનું માન આવે એ અહીં ના દેખાય તમને. માણે મજા જ કરે છે, મજા જ કરે છે. કરોડ રૂપિયા હોય પણ મજા ના કરશે. આ બધાને આ દશા છે. સિવાય કે ઘરમાં ચિંતાઓની દાટી હોય પણ તો રોદડા રડતો હોય. બોલો આપણે ગાયકવાડ સરકારનો દીકરો મૂરાસા રડેલો, એનો બાપ આખી દુનિયાને મૂરો ખરીદી શકે એમ છે. એટલે આપણે આ દશા છે. ચિંતામણી છે ને બાળકના હાથમાં છે. આપણે ભ્રમ છીએ, આપણે ચિંતામણી ખબર નથી કે આપણે ભ્રમ છીએ. બોલો લીંડિયાની જેમ બોલો સિંહનું બચ્ચું પોતાને ઘેટું જ માને. આપણે આ જ છે. એવા દ્રષ્ટાંત આપણે હસીએ બધું કંઈ પણ આપણે આપણા ઉપર આવે છે. આપણે જ લીંડિયા છીએ. બાપા એ તો બોલે ને તમને લાગે નહીં, સમજી જાય, અસલી વાત કરે. હવે તો ખખડાઈ નાખે બીજાને. આ લોકો એટલે આ દશા છે. પણ સાંઈ કે આમાં દ્રષ્ટિ પહોંચી જાય ને કામ થઈ જાય. કંઈક બહાર ગમેલું દુઃખ આપત્તિ આવે, કંગાલપણું આવે, રસ્તા પર બધું આવે પણ બ્રહ્મ સ્વરૂપ પણ આનંદ એ કોઈ લઈ શકે એમ નહીં. નિજ આનંદી, નિજ પોતાનું સુખ છે, બહાર ઉછીનો નહીં. તારે કોઈ 1 કરોડ રૂપિયા લઈ જતો ઉછીના લોનના અને આનંદ હોય. કરોડ રૂપિયા લઈ જતો હોય, અરે મને આ વ્યાજ ભરી મરી જવાનો છું, એવું જ વિચારે ને રે. 10,000 પગાર પોતા એને કેફ હોય, ભલે 10,000 જ છે, મારા છે, સ્વતંત્ર, જેમ ફાયમ વાપરી શકું. એટલે કરોડ રૂપિયા તો બંધન છે ને માથે બધા વાર ધોરા થઈ જાય. એટલે અહીંયા જે વાત કરે છે માઇક કે આનંદ માંડે છે, બ્રહ્મ સ્વરૂપ પ્રાણ આનંદ લે છે. આપણે છીએ ગુણાતીત વિષય લોપી નાખતા તો પોતાના આત્મા માનવું. લો કેમ તમે છો જ, માનવાની વાત જ ક્યાં છે? માનતા નથી એટલે કહેવું પડે છે. 10 રૂપિયા કે 100 રૂપિયાની નોટ હોય, માનવું પડે છે કે 1000 શિલિંગની નોટ છે, માનવું પડે છે જ. તમે માનો કે ના માનો, તમે 1000 શિલિંગ નોટ માનો કે ના માનો, કાગળમાં જે માનો પણ એ તો 1000 શિલિંગ નોટ છે જ. તમે વિષય લોપી નાખતા હોય ગમે એમ થાય, તમે આત્મા જ છો. તો પછી ત્યાં જાઓ ને, જે અસલી વસ્તુ પર જાઓ, પ્રેક્ટિસ તો કરો બધાએ થોડી. આપણે કાલે મારે શું છે, ઓલા ટ્રેડમિલ ઉપર વોકિંગ કરો ને તો પછી આમ ખુલ્લા પર કહે તો ગરમ થઈ જાય મશીન તળી, એટલે ચંપલ પહેન કર્યો પણ ચંપલ આમ થાય ઓલો, એટલે ઢીલાવે ને. પછી ઓલા બૂટ પહેન, મેં આ ચંપલ જ નહીં હોય તો બૂટ પહેન તો કેવી રીતે ફાવશે? પણ ફાવ્યું, ચંપલ ના બૂટ ફાવ્યું. એમ કે બૂટ છે ને ફિટ હોય, એમ પગ આમાં હલે નહીં, અને ચંપલ તો આમ થાય. એ ચંપલ તો મેં અનુમાન કર્યું કે બૂટમાં તો વધારે મુશ્કેલી થશે. પણ જો બંધન, બૂટનું બંધન ફિટ, એમાં ફાઈ ગયા. ચંપલ લૂઝ, સ્વતંત્ર. કારણ કે ધર્મના બંધન નથી. એટલે આ બધા બંધન લાગે છે આપણને, પોતાના આત્મા માનવું, આ કરું, એવું નથી. આત્મા પર આનંદ માટે માનવું. આપણે આનંદ આત્મા પોતાને માનીએ છીએ ને, કોઈ અપમાન કરી ગયું, આ કર્યું તે વખતે માનીએ, એ હોશિયારાપણું છે. અસલી આત્માનો ઉપયોગ જે કરવાનો નથી થયો. બરાબર કામમાં આવે તમારે, રૂપિયા છે બધે કામમાં આવે. નોટ ખવાય, મોટાથી નોટ કઈ આવે? 1000 છે. જાઓ
કે 1000 સિંહમાં તમે વસ્તુ લાવો એમાં આનંદ આવે. આઈસ્ક્રીમ લાયા, આ લાયા, નોટમાં ના આવે. એટલે જો આત્મા પણ માનવાનું છે ને, એ આનંદ માટે માનવાનું, ખરેખર વાસ્તવિકતા છે. આપણે આનંદ વિશે લોકો ગમે પણ જીવ આર આત્મા, એના ઉપર જાઓ. કરોડપતિ છો જ, માનવાની વાત જ નથી. હા, કોઈ તમને ભલે એમ કે કરોડપતિ છો જ, તો માને અને છે કેટલો ફેર પડે. કોઈ પોતાને કરોડપતિ માને અને છે જ ફેર પડે. અને થવાનું હોય, કરોડપતિ થવું હોય અને જે છે જ, કેટલું અંતર પડે. છે જ એને તો પ્રશ્ન જ નથી. એને કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે એને પેલે હોલ્ડ આવે, બીજા ઉપર કાબુ આવે બધું. અને જેને થવાનું છે એને તો કેટલા પ્રશ્નો થાય. આપણે છીએ આ યોગી, આપણે એ જ કહે છે. બ્રહ્મસ્વરૂપપણા જો શબ્દ જુઓ તમે, બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ, આનંદ એ આપણે ભૂલીએ છીએ. બ્રહ્માની આનંદ એનો, કરોડપતિ તમે છો એનો આનંદ એ નથી લેતા આપણે. માનીએ ખરા, અંતરદ્રષ્ટિમાં કરાવતા ને આપણે શિબિરમાં 3 મિનિટ પોતાના આત્મામાં તફાવત છે. બધું 3 મિનિટ પોતાના આત્મા માનું, પછી પરમાત્મા, પછી માનવા તમે છો જ. યોગી એ જ કહે છે, તમે છો જ કરોડપતિ, એમ માનીને સુખ રહો. આપણે આત્માનો ઉપયોગ બી છે કે કોઈ અપમાન થઈ ગયું છે કે પોતાના આત્મામાં નહીં, આમાં બરકત નથી આવતી. માનવું ને હોવું બહુ ફેર પડે. આવું આ તમે છો જ, સ્વામી એટલા માટે જ કહે છે. ના હોય તો પછી માનવું પડે બધી વાત, પણ છો જ તમે. તમે ખબર નથી, ઘરમાં ચિંતા પણ ખબર નથી, એટલે ભીખ માગવા નીકળે છે. ઘરમાં ચિંતા દાટેલી હોય, તમે આત્મા છો જ, એના ઉપર આવો. અને પછી જો આત્મા, જો આપણે આખી ફિલોસફી તત્વજ્ઞાન આના ઉપર છે. આત્મા માનીને ભક્તિ કરવી, પોતાને બ્રહ્મ માનીને પરબ્રહ્મની ભક્તિ કરે. અને અધિકાર જ નથી પરબ્રહ્મની ભક્તિ કરવાનો, પોતે પોતાને બ્રહ્મ ના માનતા. હજી લોહાન 7માં સ્પષ્ટ લખ્યું છે. તો જો આના આપણે ભક્તિ કરીએ છીએ, એમાં કેટલા દોષ આવે છે. દેહરૂપ માનીને કરીએ, પ્રાકૃત ભક્ત કહેવાય બધું. પછી એમાં આ બધા દોષ ધડાધડી કરે મચાઈને. બ્રહ્મરૂપ માનીનો પ્રશ્ન જ ના થાય. કોઈ તમને ગમે એમ કે ત્યાં માન જોઈતું જ નથી, ક્યાં પ્રશ્ન છે. પ્રાકૃત ભક્તિમાં માનની અપેક્ષા રહેતા, ગમેલી કક્ષા હાઈટ હોય ને, અંદર સૂક્ષ્મ માન પણ અંદર નડે. બ્રહ્મ માને એમાં બધું બાજુમાં. પછી બ્રહ્મ માનવું, પછી બ્રહ્મ એટલે શું? કરોડપતિ તમે છો, પણ કરોડપતિ હોવ એટલે શું? કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓલા હીરો, આટલો 1 તોલાનો હીરો, અંદર 9 મર્સિડીઝ ગાડી છે, 3000 સ્કૂટર છે, એનું કેટલું બધું છે. એમ બ્રહ્મ તમે પોતાનું માને કેટલું બધું અંદર આવી જાય છે. કેટલા દારિદ્ર દુઃખ ફેંકાઈ જાય, કેટલું બધું બાજુ ખસી જાય. બધા નાત જાત, આ બધા જે બધા બંધન છે ને, બધા તૂટી જાય. વાસનાનો, સ્વભાવનો, અજ્ઞાનનો, બ્રહ્માનાથી આ બધું બાજુમાં જતું રહે. એટલે આ એક ઝાટકે તો આ બધા એ થઈ જાય. દેવું હોય, આને કરોડ રૂપિયા આપવાના, 5 કરોડ આ કરવાના, કેટલી બધી. તમે પછી નોકરી કહીને, બીજા ધંધા કહીને, દલાઈ કહીને કેટલું તમે દેવું ચૂકવાનું. એક ઝાપટે કોઈ તમે દત્તક લઈ લે તો ટાટા બિરલા પતી ગઈ વાત. અને એવું જ છે, ટાટા બિરલાનો પ્રશ્ન ટાટાને ખાસ ચોથું દત્તક છે. પહેલાં ટાટાનો દીકરોને એને દત્તક લીધો, એને દીકરો એને દત્તક લીધો, એને દીકરો તેને દત્તક લીધા. રતન છે ચોથો દત્તક છે. અને હોય છે જ શાસ્ત્રીમાં કોઈ વાત કે શાસ્ત્રી કે ક્યાંથી હોય ને દીકરો કેટલો પૂનવાળો હોય ત્યારે ત્યાં જન્મ લે, એટલે ત્યાં દત્તક લેવું પડે ને. પૂનશાળી હોય ક્યાંથી, એટલે કરોડપતિને જન્મ લે. ત્યાં ગીરદી ના હોય, ગીરદી નીચે હોય.
એટલે અહીંયા મહારાજ આ કહે ભૈયા પોતાનું બ્રહ્મ સ્વરૂપ પણ આનંદ એ જો પહેલાં માનો તમે વિષય લોપી નાખે કે ના લોકો તો માનો, પછી એક કરોડપતિ પોતાને માને પછી એનો આનંદ કેટલો હોય, પછી એનો આનંદ લો. તમે કરોડપતિ છો એનો કરોડ કંઈક થવું છે પછી છો જ તમે એનો આનંદ લો. થવું છે એને તો કેટલા પ્રોબ્લેમ રહે બધા ટીંગળાયેલા રહે, પણ જે હોય તો ફટફટ ચૂકવી દેવા બધું કામ ચાલ આવી 5,000 અને માથા કોઈને ગેરાઉટ કરો પહોંચી ગયું. એમાં માનવું ને હોવું એટલે બ્રહ્મસ્વરૂપ પણ આનંદ લેવો. આપણે બીજા મોટો ઉપયોગ કરો પણ આ તો જ્યાં 24 કલાક ક્ષણ માત્ર એટલે બીજા પ્રોબ્લેમ તો સોલ્વ થઈ. કોઈ તમે અપમાન કર્યું કારો દીધી તો આત્મામાં કંઈ લાગતું નહીં, ટેમ્પરરી પ્રોબ્લેમ. પછી આપણે આપણા દેહ ભાવમાં આવી ગયા. પણ બ્રહ્મસ્વરૂપ પણ આનંદ 24 કલાકની વસ્તુ છે જો માને તો. બ્રહ્મ જો આત્મા છું પછી બ્રહ્મ એટલે શું? સ્વામી કહ્યું ને આવી સત્તા આવી જાય, કામ ક્રોધ બધું કામી ક્રોધી છું જ નહીં, બધા દેહના ભાવ છે. આટલું માનવું તો ઘણું બધું ખસી જાય છે, બધું એટલા લોચા લાગશે બધું દૂર થઈ જાય. એક આત્મા જબ્બર કલમ છે અને છે જ. અને એ આત્મારૂપ થઈને જ પછી ભક્તિ. જો આત્મારૂપ થઈને ભક્તિ કરતા અને કોઈ અપમાન કર્યું, હાથી જતો એને કીડીઓ અપમાન કરે હાથીને, હે તો નાગો છું દોડી છું દંભી એ સંભળાય નહીં કીડી હાથીને. બધા કરોડ કીડી ચડી ગયા હતું તો એ કાંઈ નહીં મારે પેલું ફૂંક મારે ફરી ઉડી જાય. અને આપણા જેવા 25 જણ હાથીનો મારો મૃત્યુ તમારા હાથ તૂટી જાય એને કાંઈ ના થાય. પોતાના આત્મા માનતો હોય તો કોઈ કાંઈ ના કરી શકે. તો બધા હાથ તૂટી જાય, દેશકાળ છે, દેહભાવ છે, કામ ક્રોધ બધાના હાથ તૂટી જાય, પોતાના આત્મા કાંઈ ના કરી શકે. અને આપણે બીજા બધો પ્રયત્ન કરીએ છીએ. આમ કહ્યું ને તપ કરે, વ્રત કરે, આ કરે તે કરે, એને પત્તો ના પડે, બધું કાચું પડે, ઓછું પડે, આમ પૂરું પહોંચે નહીં. અને આ એક માનવાથી એક ઝાટકે ધડ પડે પછી. એટલે પણ એનો આનંદ લો. હું આત્મા છું અને આનંદ લો. પ્રમુખ સાહેબ મળ્યા છે એનો આનંદ લો. હા, કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કંઈ દબાવી દેવા. જો આત્મા જ્ઞાન આ જ મૂળ અજ્ઞાન આને કહું. દેહના આત્મા એક થઈ ગયા. મૂળ અજ્ઞાન, મૂળ અજ્ઞાન, અજ્ઞાનનું મૂળ, બધા અજ્ઞાનનું મૂળ આ મૂળ અજ્ઞાન. દેહના આત્મા એક થઈ ગયા ને એ એટલે એને સ્વામી કે કામ ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કંઈ દબાવી દે. હું આત્મા છું. આ તો દેહના ભાવ છે. જો ભૂંડો ઘાટ કર્યો તારા ભૂખા કરી નાખીશ. રાજનીતિનું વચનાવત ગઢડા મધ્ય 22 વાંચવું. પછી હવે આ આત્મા પણ ના, પછી સેકન્ડ ગ્રેડની વાત આવી. આ કરું પછી રાજનીતિ એના અંદર આવું બધું. પછી એક પણ સંકલ્પ ના થાય સાખેચાર કરવા શીખો. બધી પછી આ બધું ઠીંગડા મારવાના. મેન જો આત્મા પર બરાબર થયું પ્રશ્ન ના રહે. એવું નથી બનતું. આપણે છે ને સત્સંગની અંદર પણ આપણે સ્વામી રાજી મેન મુદ્દો હોય, જો આત્મારૂપ થઈને તમે ભજન કરો એમાં જેવું રાજીપો છે કોઈ વાતમાં રાજીપો ના આવે. હા, પુરાતન સ્વામી કહે ને રાજીપા અનેક સાધન છે. આમ વ્રત ઉપવાસ કરો તો રાજી થાય, સેવા કરો તો રાજી થાય, આ બધું. પણ આમાં આત્મારૂપ થઈને કરો ને એ રાજીપો બહુ જુદો, ટોપમાં ટોપ રાજીપો. કારણ કે શુદ્ધ થાય. આત્મા એટલે શુદ્ધ થઈ ગયો એકદમ. બારે આપણે નાહી ધોઈને પૂજા કરીએ છીએ, એમને પૂજા કરો તો
તમે પોતાને અપીલ નહીં થાય, બીજા તો ના તમને પોતા અપીલ ના થાય, કે અતડું જ લાગશે તમે. પણ બોલું નાઈ ધોઈને પૂજા કરે, એમાં આત્મારૂપ થઈને પૂજા કરે, સેવા ભક્તિ કરે, તે એકદમ શુદ્ધ હાથથી, ગંદા હાથથી સેવા કરે. કોઈ પીરસવાનું હોય, ગંદા હાથ હોય તો પીરસો. એટલે આવી રીતે ટોપમાં ટોપ રાજીપો લેવો હોય તો આ છે, પોતાના આત્મા માનીને. એમાં કોઈ તો પાછો ના પડે. એ તો બીજા જરાક અપમાન થાય, કોઈ આવી રીતે સેવા કરાતી, આવી રીતે આરતી, આવી પૂજા લેતા જતો રહે, ઉદાસ થઈ જાય, પાછો પડી જાય, આવું બધું થાય. પણ આત્મારૂપ થઈને કહે એટલા કહ્યું ને, એકાંતિક ભક્તિ જ આ છે. આત્મારૂપ થઈને કર્યું એ જ એકાંતિક ભક્તિ. આજે આજ સુધી અનંત જન્મથી ભક્તિ કરતા હોય, પણ એકાંતિક ભાવે ભક્તિ નથી કરી. આ જન્મે આપણે આટલું જ બાકી, બીજું કાંઈ બાકી નથી. આપણે કાંઈ બાકી નથી. આત્મા બ્રહ્મરૂપ થવાનું, એકાંતિક ભક્ત થવાનું બાકી છે. બીજું કોઈ વસ્તુ બાકી, બધું આપણે કરીને આવ્યા. અનેક વાર આપણે ટ્રેક્ટરને, એક્ટરને, ક્રિકેટર બધું થઈ ચૂક્યા છે. બધું રાજા મહારાજા ઇન્દ્રની પદવી ભોગવી શક્યા. બાકી આટલું છે, એકાંતિક ભક્ત પણ નહીં, એકાંતિક ભક્ત. એ આત્મા એ મહારાજે કરી છે. એટલે આપણે પોતાના આત્મામાં બધું ઘણું બધું નીકળી જાય છે. વિશે આ બધું કરવું પડે. અને આ આત્મા મોટો જથ્થો તમારો ઉકેલાઈ જાય, 80% પ્રશ્ન ઉકેલી જાય. તો ભોગ ખોટા સમજી લેવા, લોક ભોગ ખોટા સમજી લે. હવે ખાલી ભોગ ખોટા કેવું લાગે, તકલીફ પડી જાય. દેહ લોક ભોગ ખોટા સમજી લેવા. આપણે તે પ્રકૃતિ નાશવંત છે, એમાં વાંધો ના આવે. અને ખાવા પીવાનું 4 નાશવંત છે, ઓ બાપરે, એ વાત નહીં કરે. અહીં ખાલી ભોગ ખોટા સમજે મુશ્કેલી પડી જાય. દેહ લોક ભોગ ખોટા વાંધો નહીં, આ બધા જ ખોટા છે, એટલે વાંધો નહીં. એકલું એક ખોટું કરાવો મુશ્કેલી થઈ જાય. આવો વિચાર સવારમાં કરવો. શું વિચાર કરો? હું ગુણાતીત છું. આમ તો 24 કલાક પહેલા પ્રકરણ છેલ્લી વાત, કંઈ કથા કરે, કીર્તન કે વાતો, પણ દેહ તે હું ને એમ ના માને. એટલે 24 કલાક 8 પોર એવું ભજન કરું જે હું આત્મા છું ને એના વિશે પરમાત્મા રહે અને દેહ નથી. જો આ ખાસ બહારના સંન્યાસી લોકો શું કરે છે, પોતે આત્મા એવું માને પણ દેહ નથી એ નથી માનતા. એટલે દેહને જ આત્મા માને. પછી ગોટમ ગોટા, સ્ત્રી પુરુષ ભેટમ ભેટા આવી જાઓ. ના, એ નહીં. આ તો દેહના ભાવ છે. તું તો આત્મા છું, એટલે આ બધું આમાં ક્યાં પડ્યો. પછી ભગતજી વાત કરીએ આપણને આત્માને. બીજાને પણ ભ્રમ સમજવાનું છે, ત્યાં ગોથા ખાઈએ. પોતાને ખાલી માન્યા, બીજાનો તો પ્રશ્ન રહે. ભગતજી ના કહ્યું, ગુરુનાથ કોઠારી શું કહ્યું? બધા બ્રહ્મની મૂર્તિ જુઓ. તો પોતાને માનતો થાય ને પડઘો આ જ છે. તો પોતાને બ્રહ્મનું માનતા હો તો સામે મનાય જ તમને. સામે નથી માનતા, તમે હજુ કાચું છે, ઘણું કાચું. એન્ટ્રી પણ ના હોય, એટલું બધું કાચું. સામાન્ય બ્રહ્મની મૂર્તિ મનાય તમને, ત્યાં તમે જ્ઞાન સાચું. એટલે એક તો આત્માની વાત કે તમે વિષય લોપી નાખતા તો પોતાના આત્મા માનવું, કારણ કે છો જ તમે. 1000 સિંહની નોટ બોલી એક ભાઈને છે ને, 100ની નોટ હતી, 2 કટકા થઈ ગયેલા. અને કટકાની ઓલા આમ કોર આવી નથી, આમ એક ગોર થઈ ગયેલી આમ ઘસાઈને. 2 કટકા હોય ને, જો આમાં સ્ક્વેર છે પણ નહીં, આમ ગોર થઈ જાય. 2 કટકાનો બધું આવું તો રાખ, મેં કહા ફેંકી દો ને. હું ના સાંઈ 90 રૂપિયા મળશે, 10 કપી પણ 90 તો મળશે. જો 2 કટકા થઈ ગયા તો કેમ? નોટ છે, કાગળ નથી. વિષય લોપી નાખ, તમે આત્મા છો. હા, એટલે ગમે એમ પણ ગમે સ્થિતિ તમે આત્મા છો. નોટના કેવા ઘસે કેવું બધું થઈ જાય.
કેટલું બધું મને આ મેગઝીન આપણે એકદમ ટોપ હોય, પેલા કલર મેગઝીન હોય, ચીકણા કાગળ હોય, પણ તો ડસ્ટબિનમાં જ નાખવાનું. નોટ આટલી દશા થઈ ડસ્ટબિન નાખવા જેવી પડતા એનું ઉપજે છે. એટલે આત્માની વાત આ છે કે અસલી વસ્તુ છે એ પોતાને આત્માનું વિષયમાં આ છે ને આપણે અહીંયા ગોથા ખાઈએ, પોતાને કામી ક્રોધી માની લઈએ છીએ. ગમે હોય તો આત્મા માનો તમે સમજણ કહે. એટલે સ્વામી સવારમાં પહેલાં આ જ કહે, હું ગુણાતીત છું. જો આવો વિચાર સવારમાં કરો, હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રી સાક્ષાત બેઠા છે. એ ખાલી આસન થયું આત્મારૂપ માનવું, કંઈ ભગવાનને પધરાવાના છે જ, પણ ત્યાં પહોંચતા નથી. એટલે આવી રીતે માનવ વાત કરી. જો અસલી સાધના, હવે આ બધી તમે સાધના કરો તો માં નિર્ષાદ ક્યાં ઊભા રહે, આળસ પ્રમાણે ક્યાં ઊભા રહે, એકબીજાનું ઘૃણા થાય, એલર્જી થાય, ક્યાં ઊભા રહે? આવ્યું સામા બ્રહ્મની મૂર્તિ માનવા તો ક્યાં? મારે પોતે બધા તહેવારો સ્પષ્ટ કહ્યું છે, ખખડાઈને કહ્યું મારે. હા, સર્વે બ્રહ્મની મૂર્તિ માની. મારે પોતે બોલ્યા, ભગતજી બોલ્યા, મહારાજ પોતે બોલ્યા છે, બ્રહ્મની મૂર્તિ જોઈ. એટલે પોતાને માનવા, બીજાને માનવા અને એનો આનંદ લેવો. કરોડપતિનો આનંદ લેવો. હું કરોડપતિ છું, કોઈ પ્રોબ્લેમ આમ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આમ ઉકેલી નાખવાનું સમજો હોય ને. તો આત્મા છું, મારે કોઈ પ્રોબ્લેમ જ નથી, કોઈ પ્રશ્ન નથી, એ આત્મા માન્યો કહેવાય. ગુણાત્મા કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રશ્ન નહીં, એકદમ સ્વતંત્ર મુક્ત. પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું. લો પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ માનવું, પોતાને પ્રમુખ સ્વામી માનવા, એ વાત કરે છે. આપો છેલ્લી કક્ષાની વાત છે. ત્યાર પછી તો તમે જમો છો, સ્વામી જ જમે છે, તમે વિચારો સ્વામી જ કરે છે. બધું છેલ્લી કક્ષા. અને પછી આ મોટામાં તમે નીચેથી ઉપર જાઓ, એના કરતાં ઉપરથી નીચે આવો એ સહેલું પડશે. દાદરા ચડવા કેટલા, ઉપરથી ઉતરવા કેટલા સહેલા. સીધા પોતાને પ્રત્યેક બ્રહ્મસ્વરૂપ પોતાને માનવું. માનવું ક્યારે કહેવાય? સ્વામી પિક્ચર જુએ તો તમે જુઓ તો ક્યારેથી પ્રમુખ સ્વામી થયા. પ્રમુખ સ્વામી થાય એટલે આવું કાંઈ ના કરે, પિક્ચર ના જુએ, ઊંચે સાદે ના બોલે, કોઈનું અપમાન ના કરી. મેં કોઈનું અપમાન કર્યું નથી, આખી જિંદગી કોઈનું અપમાન કર્યું નથી. આપણે હાલતા જાય ચાલતું. જો પોતાને પ્રમુખ સ્વામી માને તો પ્રમુખ સ્વામી કોઈ આપણે અવરું કરે વિચાર કરવાનો, સ્વામી આવું કરે નહીં તો તમે પોતે પ્રમુખ સ્વામી તો આ બધું ક્યાંથી રહે? અને વાત એ સાચી છે. તમે બ્રહ્મસ્વરૂપ માનવું એટલે અસલીતા તમે ભ્રમ થશો તો કેવા હશો? પ્રમુખ સ્વામી જેવા. અત્યારે ટ્યુબલાઇટ છે, બધી 40ની ટ્યુબલાઇટ, અહીંયા તમે બરે છે, પછી કે ભાઈ કબાટમાં 15 ટ્યુબલાઇટ છે, તો અનુમાન ના કહી શકો કે એ બધી આટલું પ્રકાશ આપશે. અંદર 15 પડી છે ને, બધા પ્રકાશ આટલો પ્રકાશ આપશે. હવે પ્રમુખ સાહેબ પોતાને માનીએ એટલે શું કે તમે જ્યારે અસલી બ્રહ્મસ્વરૂપ થઈ જશો, દેહના ભાવ છૂટા, 3 દેહ 3 ગુણ બધા છૂટા પડી જાય, તો તમે કેવા હશો? પ્રમુખ સ્વામી જેવા. એમ એટલે પોતાને બ્રહ્મ માનવું એટલે પ્રત્યેક બ્રહ્મસ્વરૂપ માનવું એટલે આ કે આપણું અસલી સ્વરૂપ તો આ છે. પ્રમુખ સ્વામી છે ને એ આપણું અસલી સ્વરૂપ છે. બધું લોચા લાપસી અંદર બેઠેલું બધું ક્લિયર થઈ જશે. પાછા ઓરિજિનલ તમે સ્વામી જેવા દેખાશો, એમના જેવા સુખ લેશો. એવું જેવું ત્યાં ચેષ્ટા બોલવાનું બધું એવું થઈ જશે. એટલે અત્યારે આપણે કંઈ અવરું કરે તો પોતાનું બ્રહ્મસ્વરૂપ માનીએ, સ્વામી આવું કરે બસ તરત પોતે પાછા વરે. પ્રત્યેક બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું એ જ વિનંતી, ભૂલચૂક સુધારી વાંચશો. સાધુ સચિદાનંદદાસજીના જય સ્વામી. ચૈત્ર સુદ 4th વાર મંગળવાર. જો હવે આ બધું બહુ લખે છે,
રમતા છે તિથિઓ અને વાર સાથે ફૂદડી રમતા છે. હવે એમ શોધવા જેવું છે કેમ બાપુ લખે એમને એમ નથી રમતા રમતા એમ કોઈ ક્રિયા ન હોય હવે સમજાતી ને આપણને રમત લાગે.